આપણે છે એ વીબી થિયરીની વાત થતી હતી. વીબી થિયરી એટલે વેલેન્સ બોન્ડ થિયરી. સંયોજકતા કક્ષકની અંદરના જે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એ અયુગ્મિત ઇલેક્ટ્રોન અને એની કક્ષકો એ બે વચ્ચે શું થશે? સંમિશ્રણ, અને એને કારણે સહસંયોજક બંધ છે એનું નિર્માણ થાય. સહસંયોજક બંધ છે એ પાછા બે પ્રકારના હોય. એક છે એ સિગ્મા બોન્ડ અને બીજો છે એ પાઈ બોન્ડ. સિગ્મા બોન્ડ એટલે કોએક્શિયલ ઓવરલેપિંગ, અક્ષ ઉપર જે સંમિશ્રણ થાય એ, બરાબર. અને અક્ષ ઉપર એટલે એકદમ મજબૂતાઈથી પકડાઈ રહેશે. જ્યારે પાઈ બોન્ડ એટલે બાજુ બાજુ સંમિશ્રણ કહેવાય, એને સાઇડ વે ઓવરલેપિંગ કહેવાય. સાઇડ વે ઓવરલેપિંગ અક્ષની ઉપર અને અક્ષની નીચે થાય. અડધો બોન્ડ ઉપરની સાઈડ, અડધો બોન્ડ નીચે. એટલે આ જે બંધ બને છે પાઈ બંધ, એ પ્રમાણમાં થોડા નબળા હોય છે. એટલે આપણે પોઈન્ટ ડિસ્કશન કરેલી. હવે આપણે આજે જે ટોપિક શીખવાના છીએ ને એની અંદર સિગ્મા બોન્ડ બને છે અથવા તો પાઈ બોન્ડ બને છે, પણ જુદા જુદા સિગ્મા બોન્ડની પ્રબળતાનો ક્રમ, એટલે બંધ ઉર્જા અલગ અલગ સિગ્મા બોન્ડની કઈ રીતે હોય. જેટલી બોન્ડ એનર્જી H2 ની છે એટલી Cl2 ની નથી, એટલી Br2 ની નથી, એટલી I2 ની નથી. તો બધા બોન્ડને બ્રેક કરવા માટે અલગ અલગ ઉર્જાની જરૂર પડે છે. ભલે બધા સિગ્મા બોન્ડ જ છે તોય. તો એને આપણે કેવી રીતે જસ્ટિફાઈ કરી શકીએ એની ઉપર આપણે આજે ડિસ્કશન કરવાનું છે. તો સૌથી પહેલા તો આપણે બોન્ડ એનર્જી એટલે આપણે એવું માનીએ છીએ કે બોન્ડને તોડવા માટે જે ઉર્જાની જરૂર પડી, અને એ બોન્ડ એનર્જી કોની ઉપર ડિપેન્ડ કરશે? ઓવરલેપિંગ ઉપર, એક્સટેન્ટ ઓફ ઓવરલેપિંગ ઉપર, આચ્છાદનના પ્રમાણ ઉપર. જેટલું આચ્છાદન વધારે એટલો બોન્ડ સ્ટ્રોંગ, બરાબર. એટલા વધારે ઇલેક્ટ્રોન પકડાયેલા હોય બે ન્યુક્લિયસની વચ્ચે. એટલે આપણે આને ફોકસ કરશું. આચ્છાદનનું જેટલું પ્રમાણ વધારે એટલી બોન્ડ એનર્જી વધારે, એટલે આચ્છાદનનું પ્રમાણ એ જ બોન્ડ એનર્જીનો ઓર્ડર, એવું આપણે કરવાનું. પેલું અહીંયા આગળ છે કક્ષકોનો સ્વભાવ. અલગ અલગ પરિબળો છે, કક્ષકો કઈ પ્રકારની તમે લ્યો છો એની ઉપર આધાર રાખે છે. એમાં સૌથી પહેલું પરિબળ છે કે ભાઈ બંધની પ્રબળતા ચલે છે 1 સાઇઝ લોન પેર અપાકર્ષણ સેકન્ડ પીરિયડ માટે. લોન પેર અપાકર્ષણની વાત પછી કરું, પહેલા આટલા વાત કરી દઈએ છીએ કે સાઇઝ અને બંધની પ્રબળતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આવું કેવી રીતે પોસિબલ છે તમે છે એ જુઓ. માનો કે તો પહેલું જે પરિબળ છે આપણે વાત કરતા હતા કે પહેલું પરિબળ છે આચ્છાદન એટલે કે બોન્ડ એનર્જી. ઇનડાયરેક્ટલી આપણે વાત કરીએ છીએ બોન્ડ એનર્જી ઉપર, અને બોન્ડ એનર્જી કોની ઉપર આધાર રાખે છે? તો બોન્ડ એનર્જીને અસર કરતા પરિબળો. આ પરિબળની અંદર પહેલું પરિબળ જે છે એ પહેલું પરિબળ આપણે કયું કીધું અહીંયા આગળ? પહેલું પરિબળ આપણે કીધું કક્ષકનો સ્વભાવ. કક્ષકો કઈ પ્રકારની લીધી છે ને એની ઉપર આધાર રાખે. અહીંયા આગળ આપણે એવું કહેશું કે સાહેબ બોન્ડ એનર્જી જે છે ઇટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સાઇઝ ઓફ ધી એટમ, અથવા તો કક્ષક જે કોઈ છે એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. કેમ આપણે આવી કમેન્ટ આપી અહીંયા આગળ? એનું કારણ શું છે તો તમે જુઓ. સૌથી પહેલા તો આપણે અહીંયા આગળ એક પરમાણુ લઈએ. હવે આ જે કોઈ પણ પરમાણુ લીધો છે, આ પરમાણુ છે, આ એનું કેન્દ્ર છે. તમે લોકો એવું શીખ્યા છો કે ઇલેક્ટ્રોનને બે પ્રકૃતિ હોય, કણ પ્રકૃતિ હોય અને તરંગ પ્રકૃતિ હોય. શ્રોડિંજર વેવ ઇક્વેશન પણ શીખ્યા છો. અને ડી બ્રોગલીનો સિદ્ધાંત, દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે. તો આપણે એક કામ કરીએ કે ભાઈ ઇલેક્ટ્રોનને તરંગ માની લો, અને જો તમે ઇલેક્ટ્રોનને તરંગ માની લો તો તરંગ તો બધે પ્રોપોગેટ થઈ જાય, બધી જ જગ્યાએ પ્રસરિત થઈ જાય. તો આપણે ઇલેક્ટ્રોનને આવી રીતે સંભાવના તરીકે બતાવીએ છીએ, બરાબર છે. ધીસ આર ધ પ્રોબેબિલિટી એરિયાઝ કે જ્યાં તમને ઇલેક્ટ્રોન મળે, ને એ સંભાવનાનો વિસ્તાર એને જ કહેવાય કક્ષક. ત્રિપરિમાણમાં ઇલેક્ટ્રોન મળી આવવાનો મહત્તમ સંભાવના પાથ, એનો માર્ગ, એને જ આપણે શું કહીએ? કક્ષક. તો આ કક્ષક એક મેં અહીંયા આગળ બતાવી છે ને એમાં ઇલેક્ટ્રોન બતાવ્યા છે. ઇલેક્ટ્રોનને આપણે એઝ એ વેવ તરીકે સ્વીકારીએ તો હવે અહીંયા આગળ આ જે કોઈ પણ મેં કક્ષક લીધી છે એનું એક ચોક્કસ કદ છે. એ કદને કારણે એની ઉપર, પરમાણુની ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા તમને જોવા મળે. ઘનતા એટલે આપણે જનરલી શું કહેતા હોય? ડેન્સિટી D ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ.
આપણે વાત કરવાની છે વીજભાર ઘનતાની. વીજભાર ઘનતા. તો વીજભાર ઘનતા છે એને બોલાય ફાઈ, અને ફાઈ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ અપોન વોલ્યુમ. પેલું માસ અપોન વોલ્યુમ છે, આ ચાર્જ અપોન વોલ્યુમ છે. તો વીજભાર ઘનતા એટલે કેટલું થશે ભાઈ? ચાર્જ અપોન વોલ્યુમ. માની લઈએ કે આપણે આમે જે કઈ કક્ષક લીધી છે એ કક્ષક કઈ છે સાહેબ? તો કે 1s. આવીને આવી એક બીજી 1s કક્ષક અહીંયા આગળ છે, હું લઈ લઉં છું. આ બીજી 1s કક્ષક મેં લીધી છે, એની અંદર પણ કાંઈક ઇલેક્ટ્રોન ડેન્સિટી અવેલેબલ હશે. હવે આ બંને જોડાય, આ બંને છે એ જ્યારે જોડાય તો 1s 1s ઓવરલેપિંગ થશે. બરાબર છે? 1s 1s ઓવરલેપિંગ. અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ડેન્સિટી, આની ઇલેક્ટ્રોનની ડેન્સિટી, 1s 1s ઓવરલેપિંગ. આ બે ન્યુક્લિયસની વચ્ચે ઇલેક્ટ્રોનની ડેન્સિટી, બે 1s ને મેં જોડ્યા છે. હવે એક કામ કરીએ કે હું 2s ને આની સાથે જોઈન્ટ કરું, બે 2s ને કરું, પણ 2s તો સાઈઝમાં મોટો થશે. 2s એટલે શક્તિ સ્તર મોટું હોય. આ છે 2s, અને 2s ની જો તમે વાત કરતા હોઈએ તો 2s માં તો કદ કેવું? મોટું. અને કદ છે એ મોટું હોય એટલે સ્વાભાવિક છે આની ઉપર ઘનતા ઓછી થાય. ચાર્જ અપોન વોલ્યુમ. વોલ્યુમ વધે તો ઘનતા ઇલેક્ટ્રોનની કેવી થાય? ઓછી થાય. કોઈ પણ ઇલેક્ટ્રોનમાં તો બે જ ઇલેક્ટ્રોન, કોઈ પણ એસ કક્ષકમાં તો બે જ ઇલેક્ટ્રોન હોય, તો હવે બે ઇલેક્ટ્રોન એટલી મોટી સરફેસ ઉપર, અને પેલા બે ઇલેક્ટ્રોન નાની સરફેસ ઉપર હતા. ચલો આ એક 2s ની વાત કરી અહીંયા આગળ મેં, બીજી 2s ઓર્બિટલ ની વાત કરી દઉં છું. આની અંદરના ઇલેક્ટ્રોન્સ. હવે આ બેને આપણે છે એ જોઈન કરીએ ઓન ધ એક્સિસ. એસ કક્ષક તો ગમે ત્યાં જોઈન્ટ થાય. કયો બોન્ડ બનશે આમાં? આપણને હંમેશા સિગ્મા બોન્ડ જ, કારણ કે અદિશ છે. અચ્છા, હવે બરાબર જો, અહીંયા આગળ 2s અને 2s ના ઓવરલેપિંગમાં આ બે ન્યુક્લિયસની વચ્ચે ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલી બધી નહીં હોય જેટલી અહીંયા આગળ આ બેની વચ્ચે છે. 1s અને 1s માં સાઈઝ નાની છે, ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, શક્ય એટલા ન્યુક્લિયસ પણ એકબીજાની નજીક આવી શકે છે, અને એટલા માટે થઈ અને આ બે ઇલેક્ટ્રોનનો ઓવરલેપિંગ એરિયા જે છે, ઓર્બિટલ્સ ઓવરલેપિંગ એરિયા, એને આ ન્યુક્લિયસ પણ ખેંચે છે ને આ ન્યુક્લિયસ પણ ખેંચે છે. એકદમ ફર્મલી ટાઇટલી હોલ્ડ થાય. ઇલેક્ટ્રોન ડેન્સિટી આ એરિયામાં વધારે છે ઓવરલેપિંગમાં, એટલે એકદમ પ્રબળતાથી પકડાઈ જશે. અને જ્યારે આ કેસની અંદર સાઈઝ કક્ષકની વધારે છે, ઇલેક્ટ્રોન ઘનતા ઓછી છે, એટલે આ એરિયાની અંદર ઇલેક્ટ્રોન ઓછા છે, આ બે ન્યુક્લિયસ એને ઓછા ફોર્સથી જકડી રાખશે. એટલે તમે ઇનડાયરેક્ટલી એવું સમજો કે કક્ષકની સાઈઝ વધે એટલે ઓવરલેપિંગ એરિયા જે છે એમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટે, અને ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટે એટલે બોન્ડ એનર્જી પણ શું થઈ જશે? ઘટી જશે. એટલે જેમ તમે કક્ષક નાની લો એમ ઓવરલેપિંગ એરિયા વધે. તમારે છે ને અહીંયા આગળ બોન્ડ એનર્જી ચેક કરવા માટે થઈ અને સૌથી પહેલું તમારે n જ જોવાનો. n એટલે સમજી ગયા ને, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. જેમાં n નાનો હશે ને એની બોન્ડ એનર્જી વધારે આવશે. જેમ n નાનો એમ એની અંદર બોન્ડ એનર્જી વધારે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ 1s અને 1s ઓવરલેપ થાય છે, 2s અને 2s ઓવરલેપ થાય છે, 3s અને 3s ઓવરલેપ થાય છે, તો સ્ટ્રોંગ બોન્ડ કયો? 1s 1s, પછી 2s 2s, અને પછી 3s 3s, આવી રીતે. તો પેલા તમે જોશો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. બરાબર છે? સૌથી પહેલા તમારે આ જોવું જોઈએ. ચલો નેક્સ્ટ. એટલે પેલું આપણે છે આની વાત કરી, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n ની વાત કરી. શું જોશો ભાઈ? 1s 1s બોન્ડ એનર્જીનો ઓર્ડર કહું છું, 2s અને 2s. અચ્છા, પછી 3s અને 3s. માનો કે આ જ રીતે મારે કેવું હોય તો 2p અને 2p. આની કરતા કયું આવશે? 3p અને 3p. આની કરતા વધારે છે એ કયું આવી શકે બોલો? 4p અને 4p. પણ આ બધી સિગ્મા બોન્ડની વાત છે, પાઈ બોન્ડની વાત હજી મેં નથી કરી. ક્લિયર? જેમ કે ચલો મને એવું કે મારી પાસે એક HF છે, એક મારી પાસે HCl, HBr અને HI. તો આમાં ઓર્ડર બનાવો, આનો એનર્જીનો ઓર્ડર બનાવો.
હાઇડ્રોજન એટલે કયું હોય 1s, ફ્લોરિન એટલે કઈ આવશે 2p, હાઇડ્રોજન એટલે 1s, અહીંયા ક્લોરિન એટલે 3p, અહીંયા 1s 4p, 1s 5p. તમે જુઓ અહીંયા ક્વોન્ટમ નંબર વધતા ગયા 2p 3p 4p. ક્વોન્ટમ નંબર વધે એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટે, ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટે એટલે આચ્છાદનનું પ્રમાણ ઘટે, અને આચ્છાદનનું પ્રમાણ ઘટે એટલે બોન્ડ એનર્જી પણ ઘટે. તો આની અંદર જો આપણે બોન્ડ એનર્જીનો ઓર્ડર બનાવીએ તો સૌથી સ્ટ્રોંગ બોન્ડ કયો HF, એની પછી HCl, એની પછી HBr, અને લાસ્ટમાં કયું છે HI. HI સૌથી સ્ટ્રોંગ એસિડ છે, આનો બોન્ડ તરત તૂટી જશે એટલે H+ સોલ્યુશનમાં તરત આવી શકે, અને બનવાવાળો આમાંથી જે એનાયન છે એ પણ બહુ સ્ટેબલ બનશે, ચાર્જ ડેન્સિટી બધે સ્પ્રેડ આઉટ થઈ ગઈ એટલે. તો બોન્ડ એનર્જીનો આવી રીતે તમને ઓર્ડર મળવાના છે. ક્લિયર છે? મેં તમને જે અહીંયા આગળ વાત કરીએ તો પહેલો જે પેરામીટર છે, ફર્સ્ટ પેરામીટર છે એ તમારે કયું લેવાનું છે આ વાળું, બરાબર. પહેલો પેરામીટર આપણે કયા લીધા છે બોન્ડ એનર્જી ને સાઇઝ. ઘણીવાર એવું થાય કે ચલો તમને આવો ક્વેશ્ચન આપે કે સાઇઝ ઇઝ સેમ, બરાબર છે. જેમ કે તમને આવું કે ભાઈ 2s અને 2s છે, આની કમ્પેરિઝન 2s અને 2p સાથે, અને એક મને આપ્યું છે 2p અને 2p. તો શું કરશું? આવું આપણને આપેલું હોય તો હવે આમાં શું કરવાનું? આવું આપ્યું હોય તો આમાં તો ક્વોન્ટમ નંબર બધા સેમ થયા, ચેન્જ ક્યાં છે? કક્ષકની અંદર. જો n ની કિંમત તમને સમાન મળે, n ની કિંમત જો તમને સમાન મળે તો બીજો પેરામીટર છે બોન્ડ એનર્જી અથવા તો બંધની પ્રબળતા ચલે છે દિશાકીય ગુણધર્મ. નોટ ડાઉન કરો ભાઈ. n ની વેલ્યુ જો તમને સેમ મળે તો તમારે શું લેવાનું છે? દિશાકીય ગુણધર્મને ધ્યાનમાં લેવાનો છે. આ સમજાવું છું. આ ક્યારે એપ્લાય કરવાનું છે? n ની વેલ્યુ સેમ હોય તો. n ની વેલ્યુ સેમ હોય તો દિશાકીય ગુણધર્મ જુઓ. હવે આ દિશાકીય ગુણધર્મનું શું ચક્કર છે? એક જનરલ વાત પેલા કરી દઉં. દિશાકીય ગુણધર્મ છે ને s માં તો હોય જ નહીં, કારણ કે s કેવી છે? અદિશ. તો p કક્ષકમાં દિશાકીય ગુણધર્મ વધારે, એની કરતા d ની અંદર દિશાકીય ગુણધર્મ વધારે, એની કરતા f માં હોય. પણ આપણે f કક્ષકને લગતા નથી, આપણે એનો બોન્ડ બનાવવાનો આવવાનો જ નથી, તો ક્યાં? તો s કરતા p માં દિશાકીય ગુણધર્મ વધારે ને એની કરતા d ની અંદર દિશાકીય ગુણધર્મ વધારે હોય છે. આને બીજી રીતે સમજાવું છું, જોજો. આ s કક્ષક છે. હવે s કક્ષકને આપણે 3 અક્ષ ઉપર મૂકીએ, x, y ને z ઉપર. માનો કે આ x એક્સિસ છે, માની લઈએ કે આ z એક્સિસ છે, અને એક આ મારી પાસે y એક્સિસ છે. આખું સ્ફિયર છે, ગોળો છે આખો. અને આ સ્ફિયરમાં બધે ઇલેક્ટ્રોન્સ અવેલેબલ છે એવું માની લઈએ, ડેન્સિટી, સંભાવના બધી. તો કોઈ એક અક્ષની ઉપર કેટલા આની અંદર ઇલેક્ટ્રોન આવેલા હોય? આખો તમે આમ ગોળો વિચારો, અને એમાંથી એક x અક્ષ, y અક્ષ અને z અક્ષ. તો તમે એવું કહી શકો કે સાહેબ અહીંયા આગળ છે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે 1/6, આ x ડિરેક્શનમાં 1/6, અહીંયા આગળ 1/6, આ બાજુ 1/6, બધી જ જગ્યાએ 1/6 1/6 ઇલેક્ટ્રોનની ડેન્સિટી હોય. ચલો આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો પેલા મને કહો, આનો સમજાણું હોય એ કહો. ઇલેક્ટ્રોન ડેન્સિટી બધે વહેંચાઈ જાય, ટોટલ અક્ષ કેટલી? +x - x, +y - y, +z - z. તો એક એક્સિસ ઉપર 1/3 જેટલી ડેન્સિટી રહે, એટલે બે બાજુ 1/6 અને 1/6 એવી રીતે આપણે લખી શકીએ. આમાં કોઈને પ્રોબ્લેમ છે ભાઈ? અથવા તો તમે એવું કહો કે ભાઈ આખી x એક્સિસ ઉપર ટોટલ કેટલી, નેટ x એક્સિસ ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી કેટલી થાય? તો નેટ એક એક્સિસ ઉપર 1/3 લઈ શકીએ. અહીંયા આગળ પણ કેટલી લઈ લઈએ? 1/3 ને અહીંયા 1/3. પ્લસ ને માઇનસ બે ને જોડીને, પ્લસ માઇનસ બે ને જોડીને આપણે છે અહીંયા આગળ આવી રીતે લખ્યું છે. આમાં કોઈને પ્રોબ્લેમ? જામનગર આ સમજાણું?
ઓકે, સુરેન્દ્રનગર. ઓકે, હવે હું વાત કરું છું પી કક્ષકની. પી કક્ષક તો કેવી છે ભાઈ? ડમ્બેલ. આમાં બે લોબ હોય, એક પ્લસ અને એક માઇનસ. હવે અહીંયા છે એ માનો કે એક્સ એક્સિસ હોય, અહીંયા એક્સ એક્સિસ હોય તો પી વાય અને પી ઝેડ એ તો છે જ નહીં. આ કક્ષક કઈ થઈ ગઈ? તો કે પી એક્સ. વી હેવ નથિંગ ટુ ડુ વિથ ઝેડ એક્સિસ એન્ડ વાય એક્સિસ. વાય અને ઝેડ હારે તો કોઈ જ લેવા દેવા નથી. વાય અને ઝેડ માં ઇલેક્ટ્રોન છે એ જવાનો જ નથી, એટલે એ તો પોસિબિલિટી જ નથી. બે તમારી પાસે લોબ છે, ઇલેક્ટ્રોન અહીંયા પણ મળી શકે ને અહીંયા મળી શકે. તો આમાં ઇલેક્ટ્રોનની ડેન્સિટી કેટલી? 1/2. આ લોબ ઉપર કેટલી? 1/2. ક્લિયર? બે લોબ હોય આની અંદર અને એક્સ એક્સિસ ઉપર જ ઇલેક્ટ્રોન હશે. પીએક્સ કક્ષક છે એટલે એક લોબમાં અડધી ઇલેક્ટ્રોન ડેન્સિટી, બીજામાં અડધી. સંભાવના વિચારવાની છે, મેથેમેટિકલ. બરાબર છે? બે બાજુ અડધી અડધી ઇલેક્ટ્રોન ડેન્સિટી આવેલી છે. હવે એક કામ કરીએ આપણે, એસ અને એસ ને જોડીએ. જોજો બરાબર, હું કોને જોઈન્ટ કરવાની વાત કરું છું? 2s અને 2s. બરાબર વિચાર કરજો. ચલો, આ એક 2s કક્ષક છે, આ બીજી 2s કક્ષક છે. આ બેયને તમે જોડ્યા. હવે આ બેય છે એ એક્સ એક્સિસ ઉપર જોડાય છે. માની લો કે તમે આને આવી રીતે છે એ વિચારો ને, એટલે તમને આઈડિયા આવશે. ચલો આવી રીતે છે વિચારજો ભાઈ. આ એક 2s, આ બીજી 2s, અને આ એક્સ એક્સિસ છે. ધીસ ઇઝ ધ એક્સ એક્સિસ. અહીંયા એક્સ એક્સિસ, અહીંયા એક્સ એક્સિસ. એક્સ એક્સિસ ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી કેટલી ભાઈ? 1/3. અહીંયા ડેન્સિટી કેટલી? 1/3. ચલો આ બે ભેગા થયા, અને જેવા ભેગા થશે એટલે એક્સ એક્સિસ ઉપર બોન્ડ બનશે, અને એ બોન્ડને કારણે અહીંયા વચ્ચેનો જે ઓવરલેપિંગ એરિયા છે એમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી કેટલી? 1/3 પ્લસ 1/3. ઓવરલેપિંગ એરિયામાં ઇલેક્ટ્રોન ડેન્સિટી 1/3 પ્લસ 1/3. ભાઈ આ એક્સ એક્સિસ ઉપર 1/3, આની ઉપર 1/3, અને આ બે જ્યારે બોન્ડ બનાવશે, ઓવરલેપ કરશે, તો વચ્ચે ઇલેક્ટ્રોન ડેન્સિટી 1/3. હવે હું પી ઓર્બિટલ ને ભેગા કરું છું. જો અહીંયા આગળ એક મારી પાસે 2p ભાઈ, આ 2px છે. ધીસ ઇઝ 2px. અને અહીંયા ડી ઇલેક્ટ્રોન ડેન્સિટી 1/2 હોય. ચલો એક બીજી અહીંયા આગળ ડ્રો કરી દઉં છું. આમાં પણ ઇલેક્ટ્રોન ડેન્સિટી 1/2. આ પણ કઈ છે? px. આ બેને હવે મેં જોડી દીધા, સિગ્મા બોન્ડ બનશે. અહીંયા આગળ જો ઓવરલેપિંગ, આ એક્સ એક્સિસ, અહીંયા આગળ ડેન્સિટી 1/2, અહીંયા ડેન્સિટી 1/2. ટોટલ ડેન્સિટી જો 1/2 પ્લસ 1/2. દિશાકીય ગુણધર્મ વધી ગયો એટલે ઓવરલેપિંગ ઓટોમેટિક વધી ગયું, ઇલેક્ટ્રોન ડેન્સિટી એમાં વધી ગઈ. હવે તમે મને કયો જઈ, આ બેમાં સ્ટ્રોંગ બોન્ડ કયો થશે? સિગ્મા બોન્ડ તો અહીંયા બન્યો છે, અને સિગ્મા બોન્ડ તો અહીંયા બન્યો છે. કયો બોન્ડ સ્ટ્રોંગ થવો જોઈએ? 2p અને 2p. તો આપણે છે એ જો ઓર્ડર બનાવતા હોઈએ તો ઓર્ડર છે એ આપણે બનાવીએ તો ઓર્ડરની અંદર આપણી પાસે છે એ 2s અને 2s છે. એક મારી પાસે છે એ 2s અને 2p છે, અને એક મારી પાસે 2p અને 2p છે. હવે તમે સમજ્યા? દિશાકીય ગુણધર્મ વધારે તો ઓવરલેપિંગ વધારે. ચલો 2s કરતા વધારે સ્ટ્રોંગ કયું આવશે કયો? 2s અને 2p. એની કરતા વધારે 2p અને 2p. આમાં શું આવશે કયો? 1/2 પ્લસ 1/2 ઇલેક્ટ્રોન ડેન્સિટી. આની અંદર 1/3 પ્લસ 1/2, અને અહીંયા આગળ બોલો 1/3 પ્લસ 1/3. ઇલેક્ટ્રોન ડેન્સિટી વધતી જાય છે. જેમ દિશાકીય ગુણધર્મ વધે ને એમ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે. એસ કક્ષક અદિશ છે એમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી સ્ફેરિકલ હોય, ઓટોમેટિક ઓછી આવશે. અને આ સદિશ કક્ષક કહેવાય, ઓવરલેપિંગ વધારે થાય. પણ પ્રોવાઇડેડ ધેટ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર શુડ બી સેમ. પછી સાહેબ માની લો કે હું અહીંયા આગળ છે એ એકમાં 1s કરી દઉં તો બધા કરતા એ વધી જાય. પહેલી પ્રાયોરિટી વાળા 1s વાળાને, અને પછી બધા 2 વાળાને. નંબર તમારે પહેલી જે
ઇલેક્ટ્રોન ડેન્સિટી વાળો પેરામીટર છે ને એ ડોમિનેટિંગ પેરામીટર છે, બરાબર છે. સૌથી પહેલો જે મેં તમને પેરામીટર કીધેલો એને આપણે છે એ સૌથી પહેલા પ્રાયોરિટી આપશું. ઓકે, ચલો આ નોટ ડાઉન કરશો. આ ક્યારે એપ્લાય કરવાનું છે? આવું n ની વેલ્યુ સેમ હોય તો પહેલી પ્રાયોરિટી n ને આપવાની, બીજી પ્રાયોરિટી આને આપવાની, દિશાકીય ગુણધર્મને. દિશાકીય ગુણધર્મ ક્યારે એપ્લાય થશે? n બધામાં સેમ હોય તો, બરાબર છે. અને કેવી રીતે કામ કરે છે મેં તમને અહીંયા આગળ સમજાવ્યું, એક્સપ્લેન કરી દીધું. ચલો નેક્સ્ટ. આમાં કોઈને ડાઉટ હોય તો બોલી જાઓ, આગળ વધીએ આપણે. આમાં કોઈને ડાઉટ હોય તો બોલો, અધરવાઇઝ આગળ વધીએ. ચલો નેક્સ્ટ. પાઈ બોન્ડ ઉપર ડિસ્કશન કરો. પાઈ બોન્ડ ની અંદર ચલો પેલું પાઈ બોન્ડ મારી પાસે છે 2p પાઈ. હવે ક્યાંથી આવતું હોય કોને ખબર? પ્રીવિયસ સ્લાઇડ ક્યાંથી થતી હશે? આર યુ લખી લો. ચાલો ચાલો નેક્સ્ટ. પાઈ બોન્ડ ની વાત કરીએ તો 2p પાઈ પાઈ બોન્ડ હોય. બીજું ચલો મારી પાસે છે 2p પાઈ 3p પાઈ પાઈ બોન્ડ, અને પછી છે 3p પાઈ 3p પાઈ. 2p પાઈ ક્વોન્ટમ નંબર નાનો છે, નાનો છે એટલે કક્ષકો નજીક નજીક પણ હશે. કક્ષકો નાની છે પણ કક્ષકો પાછી નજીક નજીક હશે. આ પાઈ બોન્ડ બની ગયો એક. 2p પાઈ 3p પાઈ એટલે કક્ષક થોડીક દૂર જશે. એક ઓર્બિટલ નાની છે, બીજી ઓર્બિટલ થોડી મોટી છે, બરાબર છે. ઓવરલેપિંગ તમે જોઈ શકો છો. અને 3p પાઈ એટલે કક્ષકો ઘણી દૂર હશે અને એરિયા ઓફ ઓર્બિટલ પણ છે એ વધારે હશે. કક્ષકો વચ્ચેનું અંતર પણ વધી જાય ને, કક્ષકો વચ્ચેનું અંતર પણ વધે છે. મોડાસા સેન્ટર કોણ ઊભા થઈને આટા મારે છે ત્યાં? કોણ છે ઈ? ગમે ત્યારે ઊભા થઈને ગમે ત્યાં વ્યા જાવ છો? અચ્છા, ઓકે. તો 2p પાઈ પછી અહીંયા આગળ 2p પાઈ 3p પાઈ અને 3p પાઈ. સાઇઝ અહીંયા આગળ ક્વોન્ટમ નંબર વધે છે, સાઇઝ વધે છે, કક્ષક દૂર જાય છે. તો 2p પાઈ ઓવરલેપિંગમાં ક્વોન્ટમ નંબર નાનો છે, આ સૌથી સારું. પછી 2p પાઈ 3p પાઈ ને ક્વોન્ટમ નંબર અહીંયા વધારે છે, આ સૌથી છેલ્લે આવશે. જનરલી 3p પાઈ બોન્ડ જે છે ને ઇટ ઇઝ વેરી વીક બોન્ડ, અને આને આપણે ગણતા જ નથી. જો ક્યાંય આવો બોન્ડ બને ને તો બનાવવો ન જોઈએ. શું કીધું મેં? 3p પાઈ બોન્ડ બનાવવાનું અવોઇડ કરવું જોઈએ. આવા બોન્ડને આપણે કોઈ પ્રાયોરિટી નહીં આપીએ. કોઈ એવું ઇફેક્ટિવ ઓવરલેપિંગ ન થાય. અને એટલે એક તો પાઈ બોન્ડ પોતે જ વીક છે. પાઈ બોન્ડ સિગ્મા બોન્ડ કરતા તો વીક. ઇલેક્ટ્રોન ડેન્સિટી ક્યાં હોય? અક્ષની ઉપર અને નીચે. અને એમાં સાઇડ વે ઓવરલેપિંગ, એમાં પણ પાછી સાઇઝ વધારે. ઇલેક્ટ્રોન એવા મળે નહીં તો ઇફેક્ટિવ ઓવરલેપિંગ ન કહેવાય. એટલે આવા બોન્ડને આપણે નિગ્લેક્ટ કરી દઈએ છીએ. ઇટ ઇઝ વેરી વેરી વીક બોન્ડ. આ તરત તૂટી જશે, આ બનશે નહીં. થિયોરેટિકલી આપણે એવું માની લેવાનું કે આ બોન્ડ નથી બનતો. સેકન્ડ, ચલો એની જગ્યાએ આવું રાખ્યું હોત તો 3p પાઈ અહીંયા આગળ એક ચેન્જ કરું છું, 3p પાઈ 3d પાઈ, અને એક છે 3d પાઈ 3d પાઈ. તમે જો અહીંયા આગળ p ઓર્બિટલ કરતા d આવી. d માં તો દિશાકીય ગુણધર્મ વધારે હશે, તમે બરાબર ચેક કરજો. આ છે 3p પાઈ. મેં તમને કીધું એમ આને આપણે કોઈ બહુ પ્રાયોરિટી નથી આપતા. અહીંયા ડી કક્ષક આવે છે. ડી કક્ષક આવવાને લીધે ડી કક્ષકમાં તો તમને ખબર છે લોબ આવી રીતે છે, એ થોડાક ક્રોસમાં હોય, ટીલ થયેલા હોય. તો
તો હવે તમે જોશો આના લોબ આની તરફ ઢળેલા હોય, એન્ક્લાઇન થયેલા હોય, અને એન્ક્લાઇન થયેલા હોય એટલે આવો બોન્ડ બને. આ અલાઉડ નથી પણ આ તો અલાઉડ છે. અને આની કરતા પણ વધારે સારું કયું? બે ડી કક્ષકો હોય એ. જો અહીંયા આગળ તમને મેક્સિમમ ઓવરલેપિંગ મળે. આ પાઈ બોન્ડ જે છે સૌથી આમાં આ બેસ્ટ. તો ભાઈ આની કરતા આની બોન્ડ એનર્જી વધારે, આની વધારે, 3dp પાઈ 3dp પાઈ ની સૌથી વધારે. પેલું જોવાનું છે ક્વોન્ટમ નંબર અને બીજું જોવાનું છે ઓરિએન્ટેશન ઓફ ધ ઓર્બિટલ્સ. એમાં ડી કક્ષક વધારે છે એ ઓવરલેપ કરી શકે, ભલે ડિસ્ટન્સ એટલું જ છે પણ એના લોબ એકબીજાની તરફ ઢળેલા હોય એનો એને એડવાન્ટેજ મળે. અને આ વાળું આપણે નહીં આને પ્રાયોરિટી આપીએ. ચલો આ બધાને નોટ ડાઉન થઈ ગયું. તો નેક્સ્ટ કન્સેપ્ટ ઉપર જઈએ. બરાબર છે, એક આખું કારણને એ આપણે સમજવું છે. આ પોઈન્ટ બધા છે એ ખાસ ધ્યાનમાં લેજો. આની ઉપર મારે તમને બે પરિબળોની ડિસ્કશન કરાવી છે. એક નાનો એવો ક્વેશ્ચન આપણે પેલા નોટ ડાઉન કરીએ. લખો ભાઈ, ઓરડાના તાપમાને N2 અસ્તિત્વ ધરાવે છે, પરંતુ P2 નહીં. શા માટે? ઓરડાના તાપમાને N2 અસ્તિત્વ ધરાવે છે પરંતુ P2 શા માટે નહીં? તમને N2 વાયુ સ્વરૂપે મળે પણ કોઈ દી ફોસ્ફરસ આપણને મળતો નથી. ફોસ્ફરસ આપણને ક્યારેય વાયુ સ્વરૂપે મળતો નથી P2 ના સ્વરૂપમાં. જો કે નાઇટ્રોજન ને ફોસ્ફરસ તો બે એક જ પીરિયડના એલિમેન્ટ, એક જ ગ્રુપના એલિમેન્ટ છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ એવું કરીએ ને આપણે, તો એવું નથી થતું. કેમ નથી થતું? કારણ જોજો ભાઈ, નાઇટ્રોજન એટલે એની અંદર કયા બોન્ડ હોય? N ટ્રિપલ બોન્ડ N. એક સિગ્મા બોન્ડ અને બે પાઈ બોન્ડ. પાઈ બોન્ડ કેવી રીતે બન્યા? 2p પાઈ 2p પાઈ. ફોસ્ફરસમાં તમે આવું બનાવવાની ટ્રાય કરો તો p ટ્રિપલ બોન્ડ p બોન્ડ બને પણ કયા બને? 3p પાઈ 3p પાઈ. ને હમણાં જ મેં તમને કીધું નથી પોસિબલ. 3p પાઈ 3p પાઈ ઓવરલેપિંગ ને નિગ્લેક્ટ કરી દેવાનું છે. એ કામનું નથી આપણી માટે. તો શું કામ નથી અસ્તિત્વ ધરાવતો? કારણ કે 3p પાઈ 3p પાઈ બોન્ડ સ્ટેબલ બોન્ડ નથી. આની કરતા તો બેટર એ છે કે ભાઈ ફોસ્ફરસ ઘણા બધા જોડાઈ જાય અને સિગ્મા બોન્ડ જ બનાવે. તો એટલા માટે તો આપણને ફોસ્ફરસ મળે એ કયા સ્વરૂપે મળે? P4. કેવો આકાર હોય આનો? બોલો. સમચતુષ્ફલક. આવી રીતે આપણે આને 4 ને મૂકવાના. બરાબર છે, એકબીજાની સાથે જોઈન્ટ કરી દેવાના, સમચતુષ્ફલક બનાવવાનો. તો ફોસ્ફરસ ને તો આમાં તો બધા સિગ્મા બોન્ડ જ બન્યા. જો સિગ્મા બોન્ડ બને એ કયા બને? કયો મને? 3p 3p. સિગ્મા બોન્ડ હાલે, પાઈ બોન્ડમાં નો હાલે. પતી ગયું. સિગ્મા બોન્ડ થી જોઈન્ટ થાય તો હાલ છે, પાઈ બોન્ડ થી નહીં જ હાલે. તો ફોસ્ફરસ ઓરડાના તાપમાને P2 કોઈ દિવસ ન બને. P4 તમને ઓરડાના તાપમાને મળે. બરાબર. અચ્છા, આવું આવું મારે બીજું કારણ કેવું છે એક. નેક્સ્ટ આપણે બીજું લખીએ આવું કારણ. લખો, ઓરડાના તાપમાને O2 અસ્તિત્વ ધરાવે છે પરંતુ
S2 નહીં. શા માટે? તમે જો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ, બરાબર, આ બધા આપણને મળે છે. તો O2 મળે તો S2 મળવો જોઈએ ને. S2 નથી મળતો. કેમ નથી મળતા? કારણ શું છે? O2 કેમ બને? O2 એટલે શું? O ડબલ બોન્ડ O. પાઈ બોન્ડ કયો છે? કયો? 2p પાઈ 2p પાઈ. હવે સલ્ફરમાં કરી જુઓ તો S ડબલ બોન્ડ S કયો બને? 3p પાઈ 3p પાઈ 3p પાઈ 3p પાઈ. આ તો પોસિબલ નથી. તો પછી સલ્ફર એવું વિચારશે કે ભાઈ હું મારા બધા જ બોન્ડ સિગ્મા બોન્ડ બનાવી લઉં, ભલે મોલેક્યુલર માસ વધી જાય, ભલે મોલર એટોમિસિટી વધી જાય, તો આપણને મળે S8. કયો શેપ બનાવશો? ક્રાઉન. આ કયો મોલેક્યુલ બની ગયો? S8. ક્રાઉન શેપ કહેવાય આને, બરાબર છે? ક્રાઉન. તો 3p પાઈ 3p પાઈ ઓવરલેપિંગ છે, એ ઇફેક્ટિવ ઓવરલેપિંગ નથી, એના કારણે આપણને S2 નથી મળતો. કારણ સમજાણું? ચાલો નેક્સ્ટ. ઓરડાના તાપમાને O2 મળે પણ S2 ન મળે, N2 મળે પણ P2 ન મળે. એના કારણ આના ઓવરલેપિંગમાં છે. કમ્પેરિઝન કરીએ આપણે CO2 અને SiO2 નું. કાર્બનની નીચે CO2 એટલે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. તો એમાં કાર્બનની નીચે સિલિકોન આવે, એક મળે આપણને SiO2. CO2 તો તમે લોકો જાણો છો ગેસ છે, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. કાર્બનની કઈ હોય? 2p. ઓક્સિજનની પણ કઈ હોય? 2p. 2p 2p ઓવરલેપિંગ. CO2 ઇઝ ગેસ. CO2 ઇઝ ગેસ. વાત કરીએ SiO2 ની, તો જો તમે SiO2 માં આવું વિચારવા જાઓ, Si ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, તો અહીંયા આગળ છે એ આપણને સિલિકોન એટલે કયું મળે છે? 3p. અને અહીંયા કયું મળે છે? 2p. એટલે પાઈ બોન્ડ આપણને આવા મળે છે, બરાબર? આ 2p પાઈ 2p પાઈ અને આ 3p પાઈ 2p પાઈ. આ ઓવરલેપિંગ પણ એટલું બધું સારું નથી, તો આની કરતા બેટર છે સિગ્મા બોન્ડ જ બનાવો. તો પછી સિલિકોન શું કરશે? ઓક્સિજનને વચ્ચે રાખી દેશે આવી રીતે. બધા પોલિમર સ્ટ્રક્ચર હોય છે આમ તો આનું, બરાબર છે? આનું જો તમે સ્ટ્રક્ચર જોવા જાવ ને, તો આખું પોલિમરિક સ્ટ્રક્ચર હોય છે. તો નોર્મલી SiO2 તમને જેવું દેખાય છે એવું નથી. પોલિમરનું સ્ટ્રક્ચર હોય આખું. 3D અને નેટવર્ક સ્ટ્રક્ચર કહેવાય. કેવું સ્ટ્રક્ચર બોલશો? નેટવર્ક. બેટર તો એ છે બધા સિગ્મા બોન્ડ જ બનાવો ભાઈ. તમે જો આમાં એક સિલિકોનની ફરતે જોશો, 4 ઓક્સિજન ક્યાં બોન્ડથી છે? સિગ્મા બોન્ડથી. તમે એમ વિચારો કે CO2 નું સ્ટ્રક્ચર આવું ને SiO2 નું સ્ટ્રક્ચર આવું, તો તમે ખાંડ ખાઈ રહ્યા છો. આ સ્ટ્રક્ચર પ્રોપર છે. તમને એવો ક્વેશ્ચન પૂછશે SiO2 નું સ્ટ્રક્ચર, તો SiO2 નું સ્ટ્રક્ચર તમારે લખવાનું છે નેટવર્ક સ્ટ્રક્ચર. બરાબર? નેટવર્ક સ્ટ્રક્ચર. અને કારણ શું છે? ઓવરલેપિંગ. એટલે અહીંયા આગળ છે એ ઓવરલેપિંગ પ્રોપર નથી, એની માટે થઈને આ બધા જ સિગ્મા બોન્ડ બનાવવા હારા.
5 ભિખારીને ભાઈબંધ બનાવવા એની કરતા 1 પૈસાવાળાને ભાઈબંધ બનાવવો શું ખોટો? બરાબર છે? કોક 5 અલગ અલગ ભિખારીને બીએફ બનાવે અને એક એકદમ પૈસાવાળો હોય, ફરારીવાળો, એને બનાવે તો ફાયદો તો એમાં જ થાય ને. સિગ્મા બોન્ડ સ્ટ્રોંગ હોય. બરાબર છે? ચાલો નેક્સ્ટ એક પ્રોપર્ટીની પણ વાત કરી લઈએ અને એનું નામ છે કેટેનેશન. આ ગુણધર્મનું શું નામ છે? કેટેનેશન. કેટેનેશનનું આપણે છે એ જો શુદ્ધ ગુજરાતી કરવા જઈએ અથવા તો અન્ડરસ્ટેન્ડિંગ લેવા જઈએ તો આનો મિનિંગ એવો થાય સેલ્ફ લિંકિંગ. સેલ્ફ લિંકિંગ પ્રોપર્ટી. જે તત્વ પોતાની સાથે જ અથવા તો પોતાના સમૂહની સાથે જ બોન્ડ બનાવે છે અને એવું કહેવાય કે એમાં કેટેનેશનનો ગુણધર્મ છે. બધા પાસે આ પ્રોપર્ટી નથી હોતી. પોતે પોતાની સાથે જ બોન્ડ બનાવે એ પ્રોપર્ટીને શું કહેશું? કેટેનેશન, સેલ્ફ લિંકિંગ. જેમ કે કાર્બનની અંદર જોરદાર પ્રોપર્ટી છે. કાર્બન તો ભાઈ આવી રીતે જોઈન્ટ થાય છે ને. અચ્છા, એ પાછો બ્રાન્ચ પણ બનાવી શકે છે. કાર્બનની જે પ્રોપર્ટી છે સેલ્ફ લિંકિંગ એ બહુ જોરદાર છે. કાર્બન પોતે છે આવી રીતે રિંગ સ્ટ્રક્ચર પણ બનાવી શકે છે. જો તો આને એમ બોલાય કે સાહેબ આની કેટેનેશન પ્રોપર્ટી બહુ સારી છે. સલ્ફરની હમણાં વાત કરી હતી. સલ્ફર, તો સલ્ફર તમને કયા સ્વરૂપે મળે છે? S8. ફોસ્ફરસ કયા સ્વરૂપે મળે છે? P4. તો આને બોલાય કેટેનેશન પ્રોપર્ટી. એ કેટેનેશન પ્રોપર્ટી એટલે સેલ્ફ લિંકિંગ પ્રોપર્ટી. એક પોતાની સાથે જોડાઈને જે લાંબી ચેઇન બનાવે, આ બધી ચેઇન, આ ગુણધર્મને કહેવાય કેટેનેશનનો ગુણધર્મ. આ બધી જે ચેઇન્સની બધી રચનાઓ જોવા મળે છે ને આપણે કેટીના કહીએ છીએ. કેટીના છે, કેટરીના નથી. નહીતર પાછળ પૂર્વક લગાડી દેશે, પ્રત્યય લગાડી દેશે કેફ એમ. આ કેટીના છે. તો આ કેટેનેશન પ્રોપર્ટી કાર્બનમાં, સલ્ફરમાં, ફોસ્ફરસમાં જોવા મળે છે. કોઈ દી એવું જોયું નાઇટ્રોજન એકબીજાની આમ જોડાઈને બહુ મોટી લાંબી ચેઇન બનાવી? ન બને. N2 એટલે પછી પૂરું. હવે નાઇટ્રોજનને શું વાંધો આવી ગયો? તો આ કેટેનેશનને કોક તો કંટ્રોલ કરે છે એનો એવો મિનિંગ થયો. તો કેટેનેશનને કંટ્રોલ કરે છે બોન્ડ એનર્જી. બરાબર છે? જે કઈ કેટેનેશન છે, બોન્ડ એનર્જી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કેટેનેશન. જેટલી જેની બોન્ડ એનર્જી વધારે આટલું કેટેનેશન વધારે. અને બોન્ડ એનર્જી કયા ફેક્ટર ઉપર આધાર રાખે છે? પહેલો ફેક્ટર કયો હતો બોલો? બોન્ડ એનર્જી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1 સાઇઝ. અને આમાં મેં એક આવું પણ લખેલું હતું, લોન પેર રિપલ્ઝન, લોન પેર અપાકર્ષણ. અને આ તમારે લાગુ પાડવાનું છે બીજા આવર્તને. બીજા આવર્તને આ લાગુ પાડવાનું છે. સેકન્ડ, હમણાં જ છે એ શીખવાડ્યું, બોન્ડ એનર્જી કયું આવશે? દિશાકીય ગુણધર્મ. દિશાકીય ગુણધર્મ. એમાં આ જે પહેલા વાળો ફેક્ટર છે એ ડોમિનેટિંગ ફેક્ટર છે. આની પ્રાયોરિટી તમારે વધારે આપવાની. ધીસ ઇઝ ડોમિનેટિંગ ફેક્ટર. ડોમિનેટિંગ ફેક્ટર છે, નોટ ડાઉન કરો ભાઈ બધા. કેટેનેશનનો ઓર્ડર બનાવવો છે આપણે, નોટ ડાઉન કરશો. ચાલો બોલો. તમારે પેલા સાઇઝ વાળો ફેક્ટર જોવાનો. આ ફેક્ટર ડોમિનેટિંગ હોય. હવે કેટેનેશન ઉપર કઈ ટાઈપના ક્વેશ્ચન આવે છે એ અહીંયા આગળ સમજાવું છું. થિયરી પહેલા એક નાનો એવો પોર્શન કહી દઉં. આવું સમજાવવા માંગુ છું. જો સમૂહ નંબર 14 લઈ લો તો કાર્બન છે એ કાર્બનની સાથે જોઈન્ટ થાય.
કાર્બનની નીચે સિલિકોન છે તો સિલિકોન સિલિકોન, એની નીચે જર્મેનિયમ, પછી એની નીચે ટીન અને એની નીચે લેડ. કાર્બન અને કાર્બન એકબીજા, અને આ બધા ટેટ્રાવેલેન્ટ છે. આ થઈ ગયા ગ્રુપ નંબર 14. 15 માં કોણ આવશે? નાઇટ્રોજન. તો N બોન્ડ N. આની તો કોવેલેન્સી કેટલી છે? 3. અને વધુમાં એક લોન પેર. ચલો P બોન્ડ P. આર્સેનિક અને આર્સેનિક. તમે લોકો પણ આવી રીતે લખતા જાઓ. એન્ટીમની એન્ટીમની, બિસ્મથ અને બિસ્મથ. આ બધામાં લોન પેર છે. અને કોવેલેન્સી 3. ચલો આની પછી ઓક્સિજન. O બોન્ડ O. બે લોન પેર. સલ્ફર સલ્ફર, સિલેનિયમ સિલેનિયમ, ટેલ્યુરિયમ ટેલ્યુરિયમ અને પોલોનિયમ પોલોનિયમ. આ બધામાં બે લોન પેર હોય. લાસ્ટમાં આવો ભાઈ, તો હેલોજન વાળો ગ્રુપ ફ્લોરિન ફ્લોરિન. હોય એક જ બોન્ડ પણ લોન પેર કેટલા? 3. ટોટલ 6 પણ એક એટમ ઉપર 3. પછી બ્રોમિન અને બ્રોમિન. આયોડિન અને આયોડિન. સમૂહ નંબર 14, 15, 16 અને 17. ચલો આ કેટલામો આવર્ત છે? બીજો. તો આમાં કયું બોન્ડિંગ પ્રેઝન્ટ હશે? 2p અને 2p સિગ્મા બોન્ડ. અહીંયા આગળ 3p અને 3p સિગ્મા બોન્ડ. પાઈ બોન્ડ હોય તો 3p પાઈ 3p પાઈ એવું લખાય. એટલે પાઈ બોન્ડ હોય ને તો પાઈ તો પાછળ લખીએ જ છીએ. એટલે આ બધી વાત સિગ્મા બોન્ડની જ છે. 4p અને 4p, 5p અને 5p. ચલો ભાઈ નોટ ડાઉન થાય એટલે કહો. માઇક તમારું છે એ બંધ કરી દો. રાજકોટ ગુરુકુળ A1 ક્લાસ. ચલો હવે પહેલો આપણે ફેક્ટર કયો હતો? પહેલો ફેક્ટર એ હતો કે બોન્ડ એનર્જી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, બોન્ડ એનર્જી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સાઇઝ, એટલે ક્વોન્ટમ નંબર. અને એમાં સેકન્ડ પીરિયડ માટે લોન પેર અપાકર્ષણ જોવાનું. તમે જો અહીંયા આગળ આ નાઇટ્રોજન અને નાઇટ્રોજનની જે લોન પેર છે એ એકબીજાને અપાકર્ષણ કરે. સૌથી વધારે ઓવરલેપિંગ કયું ઇફેક્ટિવ? સાહેબ 2p અને 2p. તો એનું અપાકર્ષણ છે ને સૌથી વધારે હોય. અચ્છા, આપણે 3 વાળાને નિગ્લેક્ટ કરતા હતા,
તો અહીંયા આગળ આ જે લોન પેર છે, આ બે લોન પેર, એની વચ્ચે કોઈ એવું આકર્ષણ નહીં હોય, અપાકર્ષણ નહીં હોય. અહીંયા અપાકર્ષણ જોવા મળશે, આમાં અપાકર્ષણ જોવા નહીં મળે. 3p ઓવરલેપિંગ ને આપણે નિગ્લેક્ટ કરતા હતા, તો અહીંયા આગળ અપાકર્ષણ નહીં નિગ્લેક્ટ કરવું જોઈએ આપણે. તો આ અપાકર્ષણ આમાં નહીં હોય પણ આમાં હશે. એ જ રીતે જો આમાં અપાકર્ષણ જોરદાર થશે, બરાબર. ઓક્સિજન અને ઓક્સિજનમાં બે લોન પેર એકબીજાને હારે બાધા કરશે. આ નીચેથી આ બે બાધા કરશે. સલ્ફરમાં આવું નહીં થાય. ફ્લોરિનમાં તો વાત જ જવા દો, 3 લોન પેર, બરાબર છે. હામે શિંગડા જ મારતા હશે. આની તો વાત, આ તો તાંડવ થઈ ગયું. અત્યંત અસહ્ય કઠિન પરિસ્થિતિ, બરાબર છે. સહી ન શકાય એવી પરિસ્થિતિ. એટલે આમાં તો એવી માથાકૂટ હાલતી હશે ને, ફ્લોરિનમાં વાત જ જવા દો. એટલે ફ્લોરિન તો બહુ જ અપાકર્ષણ. 3 લોન પેરુનું પ્રમાણ જ આટલું બધું વધી ગયું છે ને કે વાત જવા દો. તો આપણે પેલા તો છે એક n = 2 માટે જો ઓર્ડર બનાવીએ તો બોન્ડ એનર્જી સૌથી સારી કોની કહેવાય? કાર્બનની. કાર્બન અને કાર્બનની બોન્ડ એનર્જી હાઈએસ્ટ હશે. C બોન્ડ C સૌથી સ્ટ્રોંગ બોન્ડ થશે. અહીંયા અપાકર્ષણ થશે, વધારે અપાકર્ષણ અને બહુ વધારે અપાકર્ષણ, બરાબર. એક્સ્ટ્રીમ રિપલ્ઝન થઈ ગયું. તો આપણે જો બોન્ડ એનર્જીની વાત કરતા હોઈએ તો સેકન્ડ પીરિયડ માટે થઈ, બરાબર છે. બોન્ડ એનર્જી કાર્બન કાર્બન વધારે, પછી કયો આવશે? નાઇટ્રોજન, પછી ઓક્સિજન અને પછી કયો આવશે? ફ્લોરિન અને ફ્લોરિન. સેકન્ડ માટે એક જ ખાલી કરવાનું છે, બીજા બધા કોઈ માટે નથી પૂછવાના, એટલે એનું કોઈ ટેન્શન ના લેતા. પણ હજી હું ભણાવું છું ભાઈ, હજી હું રાખું જ છું. ચલો હવે અહીંયા આગળ આવી જાઓ. હવે ગ્રુપ વાઇઝ વાત કરીએ તો આમાં ક્યાંય લોન પેર નથી. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ કોઈ પણ જગ્યાએ લોન પેર નહીં. તો અપાકર્ષણની વાત નહીં. રેગ્યુલર ઓર્ડર પ્રમાણે સાઇઝ વધે, ઓવરલેપિંગ ઘટે અને બોન્ડ એનર્જી પણ ઘટે. તો આમાં રેગ્યુલર ઓર્ડર આવશે, એકદમ રેગ્યુલર ઓર્ડર. આ જે છે કાર્બન કાર્બન બોન્ડ સ્ટ્રોંગ સિલિકોન કરતા, આવી રીતે. જેમ ઓર્બિટલનું કદ નાનું એમ એની એનર્જી વધારે. લેડ કરતા ટીનનો બોન્ડ, એની કરતા જર્મેનિયમ, સિલિકોન, કાર્બન સ્ટ્રોંગ. આમાં આવો લ્યો. હવે આમાં આવું નહીં થાય. આની અંદર તો હવે 2p રિપલ્ઝન અને 2p રિપલ્ઝન તો બહુ વધારે. તો થશે હું, આ ફોસ્ફરસ જે છે ને, ઇટ બીંગ ઇવન મોર સ્ટ્રોંગર ધેન નાઇટ્રોજન. નાઇટ્રોજનના બોન્ડ કરતા પણ ફોસ્ફરસ અને ફોસ્ફરસનો જે બોન્ડ છે ને એ વધારે છે, એ આપણને જોવા મળશે. જો આમાં ઓર્ડર આવી રીતે કંઈક બની જશે, આવો કંઈક જવાબ આવશે, આવી રીતે આવી જશે. આની વાત કરું છું. P બોન્ડ P વધારે, પછી N બોન્ડ N, પછી રેગ્યુલર ભાઈ સાઇઝ, પછી રેગ્યુલર આર્સેનિક અને છેલ્લે બિસ્મથ બોન્ડ બિસ્મથ. આમાં અપાકર્ષણ થઈ ગયું અને આ અપાકર્ષણ થવાના કારણે ફોસ્ફરસ છે આને વટી જાય. n = 2 માં લોન પેર રિપલ્ઝન જોવાનું છે, બરાબર છે. સિમિલરલી આમાં આવી જાવ, શું થશે બોલો? સલ્ફર બોન્ડ સ્ટ્રોંગ હશે. સલ્ફર અને સલ્ફર બોન્ડ સ્ટ્રોંગ છે કોની કરતા? ઓક્સિજન કરતા. અને પછી તો આ બેમાં 4p 5p સાઇઝનો બહુ મોટો ડિફરન્સ છે. તો સિલેનિયમ, ટેલ્યુરિયમ અને ટેલ્યુરિયમ, પોલોનિયમ, બરાબર છે. અહીંયા આગળ એન્ટીમની તમે લખી દેજો ભાઈ, હું લખી દઉં છું. ચલો અહીંયા આગળ પણ આવું કરી દઈએ. ટેલ્યુરિયમ, પોલોનિયમ. આવો હેલોજનમાં તો કેટલા લઠ્ઠા બેઠા છે? 3. નો કરો એવું રિપલ્ઝન. તો આમાં આની અંદર, આ કેસની અંદર આ ક્લોરીન અને બ્રોમિન બે આને વટી જાય. આ બેમાં તો એક વટતા હતા, હેલોજનની અંદર બે વટી જાય. તો હેલોજનની અંદર શું ઓર્ડર બનશે? હેલોજનની અંદર શું ઓર્ડર આવશે? સૌથી સ્ટ્રોંગ બોન્ડ ક્લોરીન અને ક્લોરીન, પછી બ્રોમિન અને બ્રોમિન, પછી ફ્લોરિન અને ફ્લોરિન, અને લાસ્ટમાં આયોડિન અને આયોડિન. ક્લોરીન સૌથી સ્ટ્રોંગ બોન્ડ. આ બધી જ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે આ વાળો. ક્લોરીન, બ્રોમિન, પછી ફ્લોરિન અને આયોડિન.
આગળ હું તમને ઓર્ગેનિકમાં ભણાવીશ ત્યારે આની એક એપ્લિકેશન કરવાની આવશે, એટલે આ ઓર્ડર તો બધા યાદ જ રાખી લો અત્યારથી. હેલોજનનો ઓર્ડર તો આવડવો જ જોઈએ. ફ્લોરિન બોન્ડ સ્ટ્રોંગ બોન્ડ નથી. ફ્લોરિનને તો તમે જો, ફ્લોરિન કરતા તો બ્રોમિન સારો છે આમાં. બ્રોમિન ભલે 4p છે તોય જીતી ગયો. આ બધા કરતા અલગ હાલે છે ઓર્ડર, બરાબર. ઓલ ઓવર લોન પેરની અપાકર્ષણ અને સાઇઝ ઓફ ઓવરલેપિંગ, ઓર્બિટલ ઓફ ઓવરલેપિંગ બધાને એક સાથે ભેગા કરીએ તો રિઝલ્ટન્ટ ફેક્ટર, રિઝલ્ટન્ટ આપણને આન્સર આવો મળે છે. અને આના ડેટા પણ હોય છે, પણ મેં લખ્યા નથી, બરાબર. ડેટાની જરૂર નથી એટલે મેં નથી લખેલા, બાકી તો ડેટા લખીએ એમ, પણ કોઈ જરૂર નથી. આ ઓર્ડર યાદ રાખજો હેલોજન માટે, બધા જરૂરી છે. હવે નોટ ડાઉન કરી લો. આની અંદર રેગ્યુલર આન્સર આવશે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીનમાં. અહીંયા એવું નહીં થાય. હવે લોન પેર અપાકર્ષણ n બરાબર 2 વાળા માટે જ અપાકર્ષણ જોવાના, 3, 4 વાળા માટે અપાકર્ષણ નથી જોવાના. તો ઓલ ઓવર અપાકર્ષણને કારણે આ એક પોઝિશન ડાઉન થઈ જાય છે, નીચે આવી જાય છે. બોલો. મેં તમને પહેલા એવું કીધું, n ઇઝ ઇક્વલ ટુ 2 માટે જ આડો ઓર્ડર પૂછાવાનો છે, ગ્રુપ બાકી બધા ગ્રુપમાં જ પૂછાશે. પહેલા તો એવું તમને કીધું. તમને હવે આની માટે નહીં પૂછે કે સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન આમાં ક્રમ બનાવો, આમાં જરૂર નથી. કારણ કે એમાં બીજા ઘણા પેરામીટર ભેગા થશે, એમાં બીજા ઘણા હજી 2 પેરામીટર એડ થાય, એટલે એ નથી આવતું. જે છે એ તમને કરાવી દીધા. એક ક્વેશ્ચન અહીંયા આગળ લખું છું.
ચલો બસ બસ પેલા હું પૂછું મોરબી સેન્ટર પેલામાં શું આવશે મોડાસા સેન્ટર તરસલી બરોડા ઓકે સુરત ડભોલી સુરત ડભોલી જ્ઞાનવોલી ઓકે અમદાવાદ સેન્ટર 2 3 જુનાગઢ જુનાગઢ ઈડર સેન્ટર તમે શું કહો છો 2 ને 3 રાજકોટ A2 ક્લાસ રાજકોટ A2 ચલો જો બોન્ડ એનર્જીની અંદર લોન પેર આ બધામાં છે એટલે આ તો કોઈ દી ઓક્સિજન આગળ ન આવી શકે આ ખોટું છે ફ્લોરિન તો ક્યારેય કોઈ ઓર્ડરમાં આગળ આવતા જ નથી એટલે આમાં સાચો આન્સર 2 છે હવે n નું સમાન મૂલ્ય હોય તો તમારે શું જોવું જોઈએ દિશાકીય ગુણધર્મ અને દિશાકીય ગુણધર્મમાં મેં તમને કીધું હતું s કક્ષકમાં 1/3 પોર્શન હોય અને p માં કેટલો હોય 1/2 તો અહીંયા આગળ તમે ચેક કરો તો શું થાય 1/2 અને 1/2 અહીંયા 1/3 પ્લસ 1/2 અને લાસ્ટમાં 1/3 1/3 આ આવવું જોઈએ આ મેં તમને લખીને તો બતાવ્યું જેટલો દિશાકીય ગુણધર્મ વધારે એટલું ઓવરલેપિંગ ઇફેક્ટિવ એટલે તો મેં તમને ઇલેક્ટ્રોન ડેન્સિટીના નંબર લખીને સમજાવ્યા કે ભાઈ 1/3 પ્લસ 1/3 SS માટે આ 1/3 પ્લસ 1/2 અને અહીંયા 1/2 પ્લસ 1/2 તો આ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ અને એક રેગ્યુલર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન તમને બધાને આવડે જ છે અને આમ તો મેં આન્સર લખી જ દીધેલો છે પહેલા ભણાવી દીધું આ HF HCl અને આખો ક્વેશ્ચન હું લખતો પણ નથી ડાયરેક્ટ તમે લખેલું જ છે લખવાની જરૂર નથી આન્સર આવી રીતે આવશે HF HCl HBr અને HI આવી રીતે આન્સર બનવો જોઈએ બરાબર છે આની જગ્યાએ તમને ચલો આવી રીતે પૂછે C બોન્ડ F C બોન્ડ Cl C બોન્ડ Br અને લાસ્ટમાં C બોન્ડ I તો આવું પણ પૂછી શકે કાર્બનની સાથે બધા હેલોજન આપણે જોયા ને બરાબર CH3Cl ચલો ફ્લોરોમિથેન ક્લોરોમિથેન બ્રોમોમિથેન અને આયોડોમિથેન આવું કરીને ક્વેશ્ચન બનાવીને તમને પૂછી શકે તો એ હવે તમને આઈડિયા છે બરાબર છે જે ક્વેશ્ચન મેં અહીંયા આગળ લખ્યા આવા જ ક્વેશ્ચન પાઈ બોન્ડ માટે પણ બની શકે પાઈ બોન્ડ માટે આવા ટાઈપના જ ક્વેશ્ચન છે એ બનશે તો તમારે છે એ જાતે વિચારવાના ચલો ભાઈ તમે લોકો એક ઓર્ડર બનાવો મને ઓર્ડર બનાવીને કયો 2s અને 2p છે 3p અને 3p છે અચ્છા 2p અને મારી પાસે 2p છે એક મારી પાસે 3s અને 3s છે એક મારી પાસે 3p અને 3s છે અને એક આપણી પાસે છે 2p 2s 2s આ બધાને યોગ્ય ક્રમમાં ગોઠવીને જવાબ લાવો આનો ઓર્ડર કહેવાનો છે આ બધાને એનર્જીના ઓર્ડરમાં ગોઠવીને જવાબ લાવો
જામનગર. મને ક્રમ લખાવો. તમારી રીતે પેલા બનાવી લો, પછી મને ક્રમ લખાવો. બોલો. પછી હા પેલા તમારે કયા લેવાના છે? n ઇઝ ઇક્વલ ટુ 2 વાળા. અને પછી ક્યાં લેશો તમે? n ઇઝ ઇક્વલ ટુ 3. આ તો આની કરતા વધારે જ હશે સ્ટ્રોંગમાં. હવે એમાં પણ તમને બધા 2 વાળા મળે તો પછી બેટર કયું છે? જેની અંદર ડિરેક્શનલ કેરેક્ટર વધારે ઈ હારામાં હારું. તો આ 2s 2p કરતા આ બધામાં સૌથી સારું 2p 2p છે. તો પેલો તમારો જવાબ આવવો જોઈએ 2p 2p. એની પછી આ આવી જશે 2s અને 2p. એની પછી કયું આવશે બોલો? 2s અને 2s. આ બધા વધારે જ. આ વધારે જ કોની કરતા? તો કે હવે આ લખવાનું 3p અને 3p. ફરીથી ડિરેક્શનલ કેરેક્ટર. પછી કયું આવશે? 3p અને 3s. અને લાસ્ટમાં કયું આવશે? સારું ચલો. તો બોન્ડ એનર્જીની બધી ડેટા ડિસ્કશન આજે આપણે કરી લીધી. બોન્ડ એનર્જીના ઓર્ડર, કેટેનેશનની પ્રોપર્ટીની વાત કરી લીધી. કેટેનેશન સૌથી સારું કોણ કરે? તો કે જેનું બોન્ડ એનર્જી વધારે હોય એ બધા પોઈન્ટ પણ ડિસ્કસ થઈ ગયા. ઓવરલેપિંગ, ડિરેક્શનલ કેરેક્ટર કોને કહેવાય એની પણ વાત કરી. હવે આવતા લેક્ચરમાં આપણે સંકરણ કોને કરે, કેવી રીતે થાય છે, કેવી રીતે સંકરણની અંદર અણુનો આકાર અસર પામે છે એ આપણે જોવાનું છે. આની આખી વાત કરવા છે. એક એનર્જી ઉપર કેવી ઇફેક્ટ આવે છે, એને કારણે અણુનો આખો આકાર બદલાઈ જાય છે, એની ઉપર હવે આપણે વાત કરશું. સંકરણમાં મેક્સિમમ ક્વેશ્ચન પૂછાયેલા છે. અત્યાર સુધી આ બધું જે ભણાવ્યું એમાંથી એટલા બધા કોઈ ક્વેશ્ચન નથી આવ્યા. પણ સંકરણ પછીનું જે ચેપ્ટર આખું છે ને, તો સૌથી વધારે ક્વેશ્ચન્સ જ્યોમેટ્રી ઉપર પૂછાયેલા છે અત્યાર સુધીની કોઈ પણ એક્ઝામમાં. એટલે હવે પછીનું જે ચેપ્ટર છે એ પૂરેપૂરું બહુ ફોકસ કરવા જેવું છે. જ્યોમેટ્રી લર્ન કરી લેશો તો તમને ચાન્સ છે કે ક્વેશ્ચન છે એ 2 કે 3 હોય એમાંથી એકાદો તો જ્યોમેટ્રીનો હોય અને એ તમને આવડી જશે. બરાબર. અને સંકરણ ને એ બધું ઇઝી જ છે, એટલે એમાં કોઈ તકલીફ જેવું છે નહીં. બસ ખાલી સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહો. તો ચલો અહીં સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ. બોલો. તમે થોડા નજીક આવીને બોલો. બાકીના લોકોને જવું હોય તો જઈ શકો છો. N1 N2 BeF2. હા, BeF2 નું લુઈસ સ્ટ્રક્ચર. જો બેરેલિયમ છે તો પેલી વાત તો બેરેલિયમમાં 12 કેટલા ઇલેક્ટ્રોન છે? બોલો 2. 2 ઇલેક્ટ્રોન 12 છે. તો આની અંદર છે એ પેલું લુઈસ નું ઓક્ટેટ કમ્પ્લીટ નહીં થાય. આમાં ઓક્ટેટ કમ્પ્લીટ ન થાય અને અપૂર્ણ અષ્ટક વાળું બંધારણ છે, હાઇપોવેલેન્ટ રહેશે. ચલો આમાં જોશો બેરેલિયમ, તો બેરેલિયમની અંદર ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2. ચલો આ 1s, અહીંયા આગળ 2s અને અહીંયા આગળ 2p. 1s2 2s2. એક ઇલેક્ટ્રોનને તમે અહીંયા આગળ ટ્રાન્સફર કરી દો, તો જેવો એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ ટ્રાન્સફર થશે એટલે કેટલા કોવેલેન્સી કેટલી બની ભાઈ? બોલો 2. કોવેલેન્સી 2 છે તો એક ફ્લોરિન અહીંયા જોડી દો, એક ફ્લોરિન અહીંયા જોડી દો. આ થઈ ગયું. અહીંયા આગળ માનો કે ભાઈ આ 2pz છે અને આ 2py છે, તો 2 કક્ષક ખાલી રહેશે. આ 2pz, અહીંયા આગળ 2py. અપૂર્ણ અષ્ટક વાળો અણુ છે, આમાં પેલી ફોર્મ્યુલા ન વાપરી શકાય. ફોર્મ્યુલા વાપરવા જાવ તો જવાબ ખોટા આવે. ફોર્મ્યુલા તો કોની માટે વેલિડ છે? કે જેમાં અષ્ટક પૂર્ણ થતા હોય તો બોન્ડ કેટલા છે એના આન્સર આવે. એટલે તો આપણે વીબી થિયરી બનાવવી પડી. બોલો બીજા કોઈ? ચલો, ઓકે, થેન્ક યુ.